હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. છે મોગલમાં શું કરો છો બધા? કેમ છે બધાને? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકીના ચેનલ ઉપર, એટલે કે તમારી કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. તો હું જાગી ગઈ છું. 7:45 જાગી ગઈ હતી. જાગી અને પછી નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી ગઈ દુકાને દૂધ લેવા માટે. દૂધ લઈને આવી પછી મેં કીધું આપણે પહેલાં નૈણા કોઠી તરબૂચ ખાઈએ. તરબૂચ લેવા ગઈ તો માસા બેઠી ગયા છે ધૂપ દીવા કરવા માટે. જો ફ્રીજ આગળ, તો પછી મેં કીધું તો ત્યાં સુધી હું ચા બનાવી લઉં. તો મેં મૂકી છે ચા આપણી પાકે છે અને રાતનું ગુવારનું શાક છે. હમણાં હું ગરમ કરી લઈશ. રોટલી છે અને માસા ત્યાં ધૂપ દીવા કરીને ઊભા થઈ જાય. આપણે તરબૂચ ખાશું થોડું, પછી નાસ્તો કરશું અને પછી એક જે ઓનલાઈન ભણાવે છે મેડમ, એમના સેમ 5ના જો લેક્ચર ચાલુ થઈ ગયા હોય તો હમણાં ગોતીશ અને એ આપણે જોશું અને ભણશું. અને હા ગાઈસ, ખબર નહીં, હમણાં થોડાક દિવસથી પ્રોબ્લેમ થઈ ગઈ. મારો વોચ ટાઈમ 300 ઉપર થઈ ગયો હતો, બરાબર 300-400 ઉપર માંડ્યો હતો જવા, અને વ્યૂ જે છે એ 6K ઉપર હતા. તો થોડાક દિવસોથી આમ વોચ ટાઈમ ઘટતો જાય, વ્યૂઝ ઘટતા જાય. પછી કાલે રાતે મેં જોયું તો વોચ ટાઈમ 118, વ્યૂ 5.8K. બધા શું છે બધું. પછી મેં યુટ્યુબમાં વિડીયો જોયો અને પછી એક યુટ્યુબરનો વિડીયો જોઈને ખ્યાલ આવ્યો કે એ જે 12 બતાવે છે એ તો કંઈ વાંધો નહીં, માત્ર 28 દિવસનું જ બતાવે. એમાં એક દિવસ પાછળનો કપાતો જાય ને આગળનો એડ થતો જાય, એટલે એવી રીતે બતાવે. એટલે વોચ ટાઈમમાં અંદર જઈને રિયલ ટાઈમ જોઈ લેવાનું, તો એમાં બરાબર જ છે મારો વોચ ટાઈમ. અને વ્યૂમાં પણ અંદર જઈને વ્યૂઝ જોઈ લેવાના, એમાં પણ બરાબર જ છે. તો તમે લોકો પણ ખાસ ધ્યાન રાખજો. તમારી સાથે આવું થાય તો તમારે અપડેટ લેતી રહેવાની. પોતાના ચેનલને, એટલે કે YT સ્ટુડિયોને સરખી રીતે હેન્ડલ કરવાનું, કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું. અને ઘણા ડોબાલાલ બુદ્ધિ વગરના બારદાન એવા હોય કે પોતે વ્યૂ લેવા માટે પોતાના બ્લોગ જોતા હોય. તો એ બધાને મારી એક નમ્ર વિનંતી કે ભોંદુ રામ, પોતે પોતાના વિડીયો ન જોવાય. કેમ કે યુટ્યુબના રૂલ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે અને યુટ્યુબના એલ્ગોરિધમ પ્રમાણે યુટ્યુબ બધું જોતું હોય છે અને નોટ કરતું હોય છે. યુટ્યુબમાં ક્યાંય એવું કહેવાનું નથી કે તમે પોતે પોતાના વિડીયો જુઓ. હા, કોઈ પ્રોબ્લેમ હોય કે તમારે જોવું છે તો તમે પોતાનો વિડીયો એકવાર જોઈ શકો છો, એ ક્યારેક બરાબર. પણ જો તમારે તમારા વિડીયો જોવા જ છે તો તમે અપલોડ જ શું કામ કરો છો? અને તમારી પાસે તમે VNFમાં એડિટ કરીને પડેલા હોય છે, જોઈ લો પહેલાં. જોયા વગર તો તમે નથી કરતા ને અપલોડ. તો તમે જોઈ લીધું છે તો પછી તમારે યુટ્યુબમાં જઈને જોવાનો કોઈ ફાયદો નથી. તમારા જ ફોનમાંથી, તમારા જ ચેનલમાંથી તમારો વિડીયો, તમારો બ્લોગ જોવાશે તો તમારા વોચ ટાઈમ, વ્યૂઝ અને સબસ્ક્રાઈબર અને આખા યુટ્યુબ ચેનલ ઉપર ખરાબ અસર પડશે. એટલે મહેરબાની કરીને પોતે કરીને પોતાના પગ ઉપર કુવાડો મારવો નહીં અને ધ્યાન રાખવું. તો ચલો ફિલહાલ હું તો અત્યારના પૂરમાં જ્ઞાની બાબા થઈ ગઈ. તો ચલો હું બેઠી છું નાસ્તો કરવા. તમે લોકો પણ ચાલો મારી સાથે નાસ્તો કરવા માટે, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોબાઈલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. શું કરો છો? તો મેં મૂક્યા છે ભાત. 12 વાગ્યા પછી મૂક્યા. માસી આવ્યા હતા બેઠવા માટે, બેઠા હતા. અમે તો જો કે એક જ ઘરમાં રહીએ છીએ બધા, પણ એકાબીજાના રૂમે બેસવા જાય એટલે જાણે એમ ક્યાંય જઈએ એવા. તો માસી જમવાનું બનાવ્યું અને બેઠા હતા. તો માસીએ બનાવ્યા હતા મેથીના ભજીયા. મને મેથીના ભજીયા ઓછા ભાવે, તો એ માસીએ આપ્યા, કીધું તાજા છે ખાજે, મેથી ઓછી નાખી છે. તો ગરમ છે પણ મેં કીધું મને ફિલહાલ ઈચ્છા નથી, મેં નાસ્તો લેટ કર્યો હતો. તો મેં મૂક્યા છે ભાત, અને ભાત પાકી જાય એટલે મને વઘારિયા ભાત ખાવાનું મન થયું. કેમ કે સવારે મેં 2 રોટલી ને મસ્ત રાતનું ગુવારનું શાક, ચા બધું આમ ધરાઈને ખાધું. એટલે પછી એમ થયું કે બપોરે કંઈક હળવું ખાવ, જેથી કરીને પેટ થોડું હલકું રહે અને બપોરે કલાક એક સૂઈ જાઓ. હજી બ્લોગ એડિટ કરવાનો છે, મેં કર્યો નથી, જમીને કરીશ. તો મેં ભાત મૂક્યા છે. ભાત થોડાક કાચા છે, હજી એમ વધારે થોડા કાચા છે. થોડાક કાચા હોય એટલે આપણે ભાત ઉતારી લઈશું. અને લીધા હતા બટેટા શાક કરવા માટે, પણ પછી એમ થયું શાક નથી કરવું. તો જો અમે ઝીણા ઝીણા લીલા મરચાં, ટમેટાં, લસણ સુધારી લીધું છે. હજી ડુંગળી સુધારવાની છે. અને
આપણે પછી વઘારશું સરસ મજાના ભાતને હમણાં બહાર પાણી કાઢી અને થોડું ઠંડુ પાણી નાખીશ, જેથી કરીને એ છૂટા પડી જાય અને પછી આપણે વઘારશું. જો કે આ સમેટીના ભાત છે, રેશનમાં આવી માસી આગળથી હું લઉં છું, પણ બહુ સરસ આવે છે. તમે નહીં માનો કે આવા ચોખા રેશનમાં આવતા હોય ખરા, જો બહુ સરસ આવે છે. તો ચલો ગાઈઝ, હું હવે ભાત બનાવી લઉં અને મળીએ છીએ ભાત બનાવીને પછી જમવા ટાઈમે. ત્યાં સુધી તમારે લોકોને બાકી હોય તો જમવાનું બનાવી લો, અને જમવાનું બાકી હોય તો જમી લો, તમારી રાહે રહ્યો. ચલો મળીએ છીએ જમવા ટાઈમે, ત્યાં સુધી જય મોગલમાં. જુઓ ગાઈઝ, તો તમને મારે તમારો ટાઈમ દેવો નહોતો, પણ મને એમ થયું કે તમારે જલ્દી વઘારેલા ભાત વેરી ટેસ્ટી, સ્વાદિષ્ટ અને એકદમ સાદી ને સિમ્પલ ગામઠી ભાષામાં દેશી રીતે વઘારાય કઈ રીતે ભાત, તો મને એમ થયું ચલો હું તમને લોકોને રેસીપી શીખવાડી દઉં. તો જુઓ, મને વચ્ચે આવીને એમ થયું કે હવે તો તમને મારે રેસીપી બતાવવી જ જોઈએ. તો મેં પહેલાં તેલ મૂક્યું, એમાં રાઈ જીરું નાખ્યું, ડુંગળી નાખી, ઝીણા સમારેલા લીલા મરચાં નાખ્યા, ટમેટાં નાખ્યા, બધું થાય છે ફ્રાય. ટમેટાં ચડવા આવ્યા છે. આપણા બાફેલા ભાત જે હું ઠંડા પાણીથી ધોઈ આવી હતી એમાં મેં નાખી બાંધાની હિંગ, મરચું, હળદર, મીઠું બધું નાખી અને મિક્સ કરી નાખ્યું. કોથમીર આપણે છેલ્લા માટે રાખી છે, છેલ્લે નાખશું. તો જુઓ, આપણું આ જે ગ્રેવી ટાઈપ છે, ટમેટાં ને બધું રેડી થઈ ગયું છે, ડુંગળીને બધું કાઢી ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું ભાત જે મેં મિક્સ કરેલા છે, બરાબર. આ જો મેં સરખી રીતે મિક્સ કરી નાખ્યા હતા હાથથી. મીઠું, મરચું, હળદર બધું વઘાણીને બધું નાખીને. તો જુઓ, ફોન પકડવાવાળું કોઈ છે નહીં, એટલે આપણે આ પ્રોબ્લેમ તો રહેવાની છે. તો ભાત મેં અહીંયા નાખ્યા છે અને હવે એને હલાવવા માટે આપણે 2 હાથની જરૂર પડશે, જેના માટે હું લઈશ મોટો. ગેસ આપણે કરી નાખશું ઓછો અને તપેલી લેશું હાથમાં. હવે ચમચો આપણે હલાવો અને ભાત ખોટા ગારા જેવા થઈ જાય એના કરતાં આપણે છૂટા રાખવા છે, બરાબર. તો આપણે શું કરશું, આ રીતે હલાવી નાખશું. જુઓ, ભાત એકદમ રેડી છે, તમને દેખાતા હશે. હવે હું ફોન લઈને બતાવું તમને લોકોને. જુઓ, તો એકદમ રેડી થઈ ગયા છે ભાત આપણા. હવે તમારે ચમચો એમાં મારવો હોય તો તમે ચમચો મારી શકો છો. જુઓ, ભાત આપણા એકદમ છૂટા જ છે. અને હવે જે છે આપણે એમાં કોથમીર એડ કરશું. આ રીતે ઉપર તમે છાંટી દો કોથમીર, બરાબર છે. કોથમીર નાખી દીધી છે અને એકવાર ફરી હલાવી અને આપણે પીરસશું પ્લેટમાં. જુઓ, તો આપણા દેશી રીતે બનાવેલા વઘારેલા ભાત રેડી છે. હવે હું તમને અત્યારે ઊભા ચાખીને કહી દઉં છું, કેમ કે હવે સીધી હું જમવા બેઠીશ અને જમીને વિડીયો એડિટ કરી અને થોડી વાર સૂઈ જઈશ. બહુ સરસ બન્યા છે. આવા તો તમે સીધા ભાત વઘારો ત્યારે પણ ન બને, થોડોક ચાઇનીઝ ટાઈપ ફ્લેવર આવે. અને જો તમારી આગળ સોયા સોસ ને હોય તો તમે આમાં નાખીને બનાવી શકો, જેથી ફૂલી એન્ડ ફાઇનલી ચાઇનીઝ ફ્લેવર આવે. તો જુઓ, બહુ સરસ બન્યા છે, ફ્લેવર પણ બહુ સરસ છે. તમે લોકો પણ દેશી રીતે વઘારેલા ભાત આ રીતે ઘરે બનાવી શકો છો. અને હવે હું જમી લઉં છું. ચાલો તમે લોકો પણ મારી સાથે જમવા માટે, અને જમી કાઢીને આપણે સૂઈ જશું, આરામ કરશું અને મળશું સાંજે ઇવનિંગમાં. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો 7:15 થઈ ગયા છે અને જુઓ, મેં બટેટા સુધારી નાખ્યા છે. એમાં થોડોક નાખ્યો છે ગુવાર, કેમ કે કાલ રાત આપણે ગુવારનું શાક કર્યું હતું. ટમેટાં, ઝીણું લસણ, ડુંગળી બધું સુધારીને તૈયાર છે. શાક થોડાક મોડા સુધારશું. હું અને માસી બેઠા હતા, ત્યાં આવ્યો પૂજા ભાભીનો ફોન. અને માસી ક્યાં ગયા? શું કરે માસી? માસી મગ દળે છે. જો, માસી દળે છે મગ. જો તમે લોકો, આ છે ગામડાની, શું કહેવાય આને માસી? ઘંટી. આને કહેવાય ઘંટી. પહેલાંના જમાનામાં જે લોકો ઘઉંનું દળનું દળતા, એવી ઘંટી. માસી એમાં કરે છે મગ ભયડે છે ખીચડી માટે ને, ખીચડી માટે. માસી
હળડીને પછી ચોખામાં એ દાળ મિક્સ કરશે, ખીચડી રેડી કરશે. એટલે પછી જ્યારે ખીચડી બનાવી હોય ત્યારે સીધું ઓરી દેવાની મગ અને ચોખા ભેગા કરી. માસીની ખીચડી પતવા આવી તો માસી એટલા મગ હતા તો માસી દળી નાખે છે. માસી એવું જ કરે, મગ મંગાવે પછી દળે અને ચોખામાં મગની દાળ દળેલી મિક્સ કરે અને પછી ખીચડી તૈયાર કરે. તો જુઓ ગાઈસ, આ છે અમારા ગામડાનું કહેવાય ને કે જૂનું ને જાણીતું ને દેશી. તમે નોર્મલી મગની દાળ તૈયાર રેડીમેડ લાવો ને ચોખા લાવો ને એ એન ટાઈમે મિક્સ કરો. અમારે ગામડામાં એવું ન હોય. અમે તો ભાઈ ઘંટલે દળીએ પછી મિક્સ કરીએ ને પછી ઓરીએ એટલે કે બનાવીએ. તો ચલો હવે મારે બનાવવાનું છે શાક. હું શાક વઘારી દઉં છું અને પછી લોટ બાંધીને બનાવું છું રોટલી. શાક વઘારીને પહેલાં હું કરીશ મોગલમાના જય અને પછી લોટ બાંધીને રોટલી કરીશ. અને હવે આપણે મળશું સીધા જમવા ટાઈમે. ત્યાં સુધી તમારા લોકોને જે કામકાજ હોય એ કરી લ્યો. હું જાગી ગઈ હતી, જોકે હું સૂઈ જ નથી પણ 4 વાગે ઊભી થઈ ગઈ હતી. વિડીયોને એડિટ કર્યો તો એકવાર સેવ થવા મૂક્યો તો વચ્ચે હંસા ભાભીનો ફોન આવી ગયો હતો તો એ વિડીયો સેવ કરેલો નીકળી ગયો 60-70%. પાછો મારે વીએનએફમાંથી પાછો સેવ કરવો પડે, બધું કરવું પડે, બહુ લાંબુ થઈ ગયું અને ફરી પાછો સેવ કર્યો. મેં જોઈ લીધો બધું બરાબર થઈ ગયું તો પછી જે વધારાના વિડીયો તમે ડિલીટ કરી દીધા અને હું બનાવું છું જમવાનું. તમે લોકો તમારું કામ કરો અને આપણે મળીએ છીએ સીધા હવે જમવા ટાઈમે. હેલો ગાઈસ, તો 8:30 વાગી ગયા છે અને આપણું જમવાનું છે તૈયાર. તો જુઓ જમવામાં શું છે. રોટલી છે, આપણે બપોરે વઘારિયા ભાત બનાવ્યા હતા, વઘારિયા ભાત છે, પછી લીલા મરચાં છે, ગુવાર અને બટેટાનું શાક છે. ગુવાર મેં થોડાક જ નાખ્યા છે કેમ કે કાલે રાતે આપણે ગુવારનું શાક ખાધું હતું. મરચાં છે, મન છે પણ હું નહીં ખાઉં કેમ કે આ મને ખીચાય પછી એટલા માટે. તો ચલો હું હવે જમી લઉં છું અને હું ટેસ્ટ કરીને કહી દઉં છું તમને. આપણે જેમ દર વખતે ટેસ્ટ કરીને હું તમને કહું છું કે શાક કેવું બન્યું છે. તો આટલું શાક તો બરાબર જ બને પણ મારું શાક હોય તીખું. તમે જોઈ શકો છો રેડ મને સાવ મોડું ભાવે ને તોય મને મરચાં ખાવાનું મન થાય પછી તો ખીચાય. તો ચલો હું જમી લઉં છું અને ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો તમને લોકોને જમવાનું બાકી હોય તો ચલો મારી સાથે જમી લ્યો અને તમારું ધ્યાન રાખજો. બીજું તો જાજુ તો કંઈ કેવું નથી. જમી લેજો, તમારું ધ્યાન રાખજો. અને મારા ચેનલમાં જે નવા સબસ્ક્રાઈબરો છે બધાનું દિલથી સ્વાગત છે અને મારા જે જૂના સબસ્ક્રાઈબરો છે એ બધાનું તો દરરોજ દિલથી સ્વાગત હું કરું જ છું. એ બધા તો મને ઓળખે છે પણ નવા માટે પણ થેન્ક યુ મને સબસ્ક્રાઈબ કરવા માટે. અને મારા વિડીયો અને બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને આમ જ તમારી કવિતા સોલંકી એટલે કે કાવ્યા એન્ટરટેનરને સાથ સપોર્ટ અને પ્રેમ આપતા રહેજો. વિડીયો બને એટલા લોકોને વધારે શેર કરજો જેથી કરીને તમારી કાવ્યા એન્ટરટેનર વધારે જલ્દી આગળ વધે. અને તમારું ધ્યાન રાખજો, સાંજ સુધી નહીં રહેજો, જમી લેજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખૈર, જય મોગલમાં, લવ યુ ઓલ.